નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો વિધાનસભાના ચોમાસુ સત્રને લઈ તૈયારીઓ તેજ થઈ છે. સત્ર માટે કામકાજની સત્તાવાર યાદી જાહેર કરાઈ છે. સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. તાજેતરમાં અવસાન પામેલા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 3 દિવસ વિવિધ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જમીન ટુકડા ધારા સુધારા સહિતના વિધેયકો રજૂ થઈ શકે છે. મુખ્યમંત્રીના વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા યોજાશે. આગામી 8 થી 10 સપ્ટેમ્બર ચોમાસુ સત્ર યોજાવાનું છે, જેને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વિધાનસભાના ચોમાસુ સત્રને લઈ આ તૈયારીઓ છે. કામકાજની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખ જે રજૂ થવાનો છે, તેમાં તાજેતરમાં જ જે અવસાન પામેલા પૂર્વ સભ્યો છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 3 દિવસ વિવિધ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાયા છે. નિકુંજ, વિધાનસભાના ચોમાસુ સત્રને લઈ આ તૈયારીઓ, કામકાજની સત્તાવાર યાદી પણ જાહેર કરાઈ છે. વિસ્તૃત વિગતો. 8 થી 10 સપ્ટેમ્બર એટલે કે 3 દિવસ વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે અને આ સત્રની અંદર કયા પ્રકારની કામગીરી સંભવિત રીતે થઈ શકશે તે અંગેનું એક કામકાજ માટેની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે શોકદર્શક ઉલ્લેખો વિધાનસભા ગૃહની અંદર રજૂ કરાશે. મહત્વનું છે કે તાજેતરમાં મૃત્યુ પામેલા યોગેશ પટેલ સહિતના પૂર્વ સભ્યો કે જે વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ દિવંગત થયા છે, મૃત્યુ પામ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ વિધાનસભા ગૃહની અંદર પાઠવવામાં આવશે. પ્રથમ દિવસ શોકદર્શક ઉલ્લેખ બાદ વિધાનસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ વિધેયકો છે તે પણ રજૂ થવાના છે. એક વટહુકમ રાજ્ય સરકાર દ્વારા જમીન ટુકડા ધારાને લઈને બહાર પાડવામાં આવ્યો છે અને તેને લઈને જમીન ટુકડા ધારા સુધારા વિધેયક વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત 3 થી 4 જેટલા અલગ અલગ સુધારા વિધેયકો પણ વિધાનસભાના 3 દિવસીય સત્ર દરમિયાન રજૂ થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય કેટલાક વિભાગોના પ્રશ્નો પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિધાનસભાની અંદર ચર્ચા છે. રાજ્ય માટે ચોમાસુ સત્ર મહત્વનું બની રહેશે, કારણ કે 3-4 જેટલા સુધારા વિધેયકો રાજ્ય સરકાર આ ચોમાસુ સત્ર દરમિયાન બહાર પાડવા માટેના પ્રયાસો કરી રહી છે. જી નિકુંજ, આભાર આપનો માહિતી બદલ.